જય જયેન્દ્રભાઈ. ઓમ નમો નમો લોયેશ્વતી કાળવર્તી અનંતાણમ નમો લોયેશ્વતી કાળવર્તી સીતાણમ નમો લોયેશ્વતી કાળવર્તી આયણમ નમો લોયેશ્વતી કાળવર્તી ઉચ્ચાણમ નમો લોયેશ્વતી કાળવર્તી શવશાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતી યોગિના કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંકુંદાર્યો જૈન ધર્મોષ્ટ મંગલમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતુ શાસનમ નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્ત સ્વભાવાય ભાવાય સર્વભાવાન સરચ્છિતે એગો મેં શશદોપા જ્ઞાન દર્શન લખણો શેષા મેં બાહિરા પાવા સવે સંયોગ લખણા. મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શન નહીં ખરે, અન્ય તે મારું ચરી પરમાણુ માત્ર નથી હરે. તે જાણતો અનંત ને ગુણદ્રવ્યને પર્યાય ગણે, તે જીવ જાણે આત્મને તો મોહ પામે લય ખરે. નથી અપ્રમત કે પ્રમત નથી, જે એક જ્ઞાયક ભાવ છે. એ રીત શુદ્ધ કથા એને જે જ્ઞાત તે તો તે જ છે. જેમ નેત્ર તેમજ જ્ઞાન નથી, કારક નથી વેદ કરે. જાણે જ કર્મોદય નિર્જરા બંધ તેમજ મોક્ષ ને. ધ્રુવ વચલ ને અનુપમ ગતિ પામેલ સર્વેશિત ને. વંદી કહું શ્રુત કેવડી કથિત આ સમય પ્રાવૃત કહો. ઓમ શ્રી નમઃ. સ્વાનુભૂતિ દર્શનના બોલ ઉપર સ્વાગત ચાલે છે. હવે ગયા રવિવારે પણ આપણે સ્વાધ્યાય ચાલેલો અને સોપાર પ્રકાશકની તો ઘણી છણાવટ થઈ ગઈ છે. એટલે રજનીભાઈએ મને એમ કીધું કે તમે 14 ને 15 ગાથા ઉપર સ્વાધ્યાય લેજો. એટલે એ 14 ને 15 ગાથા અત્યંત પ્રયોજનભૂત છે. 14મી ગાથા સમ્યક દર્શનની છે, 15મી ગાથા સમ્યક જ્ઞાનની છે અને 16મી ગાથા સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચારિત્રની છે. તો આ 14-15 ગાથા છે એ ખૂબ જ પ્રયોજનભૂત છે અને 14મી ગાથા સમ્યક દર્શનની છે. એના ઉપર આપણે આજે ચર્ચા કરી છે. 14મી ગાથા અને ત્યાર પછી 15મી ગાથા છે, એમાં સમ્યક જ્ઞાનની વાત આવે છે. સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન તો એક સાથે એક જ સમયે થતા હોય છે, પણ ગાથામાં ક્રમથી સમ્યક દર્શનની વ્યાખ્યા અને સમ્યક જ્ઞાનની વ્યાખ્યા કરવામાં આવી છે. તો 14મી ગાથા જે મૂળ છે એનો આપણે આજે સ્વાધ્યાય કરવો છે. 14મી ગાથામાં 5 બોલથી આખા આત્માને સિદ્ધ કર્યો છે. 14મી ગાથા એનું મથાળું છે એ શુદ્ધ નહીને ગાથા સૂત્રથી કહે છે. એનું હરિગીત છે, અબદ્ધ સ્પષ્ટ અનન્યને જે નિયત દેખે આત્મને, અવિશેષ અણસંયુક્ત તેને શુદ્ધ નહીં તું જાણજે. આ 5 બોલ જે છે, અબદ્ધ સ્પષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ ને અસંયુક્ત, એ 5 બોલ જે આપવામાં આવ્યા છે એ 5 બોલ વાળો જીવ છે. ત્રિકાળ જીવ આ 5 બોલ વાળો છે અને એ 5 બોલ છે એની એક એક કરીને વ્યાખ્યા આ ગાથામાં આપવામાં આવેલી છે. અને 5 બોલમાં એક જ બોલમાં એ 5 બોલમાં એક બોલની અસ્થિતિ બતાવી અને એ જ બોલમાં એની નાસ્તિ શું છે એ બતાવે છે. બીજા બોલમાં પણ એની અસ્થિ બતાવી અને એમાં નાસ્તિ શું છે એ બતાવે છે. એવી રીતે 5 બોલમાં અસ્થિના સ્થિતિ સિદ્ધ કરી અને આવા જે સ્વરૂપને 5 બોલ વાળો જે આત્મા છે એવા સ્વરૂપને જે જાણે છે એ ખરેખર શુદ્ધાત્માને જાણતા એવી એને અનુભૂતિ થાય, એવી અનુભૂતિને પણ અહીંયા આત્મા કીધો છે. શુદ્ધ નહીં આત્માને પણ કહેવાય અને શુદ્ધ નહીં અનુભૂતિને પણ કહેવાય. આત્માને શુદ્ધ નહીં 11મી ગાથામાં કીધી છે અને અહીં 14મી ગાથામાં એવા આત્માની અનુભૂતિ જે જીવ કરે છે એવી અનુભૂતિને પણ અહીંયા શુદ્ધ નહીં કહી અને અનુભૂતિને આત્મા જ કહી દીધો છે. અનુભૂતિને પર્યાય ન કહેતા એ પર્યાય દ્રવ્ય સાથે અભેદ થઈને પરિણમતી હોવાથી એ પર્યાયને પણ અનુભૂતિને પણ
સ્વસંવેદન વાળી અનુભૂતિને પણ અહીંયા આત્મા કીધો છે. એવી આ અપૂર્વથી અપૂર્વ ગાથા છે, જેમાં દ્રવ્ય પર્યાય સ્વરૂપનો વિસ્તાર કરી અને પર્યાયમાં અનુભૂતિ કેવી રીતે આત્માને લક્ષ્ય થાય અને એ અનુભૂતિ થાય ત્યારે કોઈ પણ પ્રકારનો દ્રવ્ય ગુણ પર્યાયનો ભેદ વિકલ્પ ન રહીએ, એટલે એવી અનુભૂતિને પણ આત્મા જ કીધો છે એમ કહીને આ ગાથા ખૂબ જ સુંદર છે, ખૂબ જ પ્રયોજનભૂત છે. ચૌદમી ગાથા પૂજ્ય ગુરુદેવ શ્રીને ખૂબ પ્રિય હતી. નાયરોબી ગયા હતા ત્યારે આ 14મી ગાથા પણ પૂજ્ય ગુરુદેવે લીધી હતી. નાયરોબીમાં જે ગાથાઓ લીધી હતી એ બધી ગાથાઓ આખી મૂળ ગાથાઓ હતી, જેમ કે 6ઠી ગાથા, 11મી ગાથા, 14મી, 15મી ગાથા, 17, 18 ગાથા, 31 ગાથા, 38 ગાથા, આવી મૂળ ને મુખ્ય ગાથાઓ પૂજ્ય ગુરુદેવ શ્રીએ ત્યાં, જે ખરેખર જે લોકોને તત્વનો કાંઈ અભ્યાસ નહોતો એવા જીવો વચ્ચે પણ જયારે 80મી સાલમાં પૂજ્ય ગુરુદેવ શ્રી ગયા ત્યારે આ ગાથા પણ પૂજ્ય ગુરુદેવ શ્રીએ ત્યાં નાયરોબીમાં લીધેલી હતી. આ ગાથાની મૂળ વિષય વસ્તુનો આપણે વિચાર કરીએ તો આમાં સમ્યક દર્શન કેવી રીતે થાય, સમ્યક દર્શનનો વિષય શું અને સમ્યક દર્શન ન થવાના કારણો શું, એ બધી ચર્ચા આ ગાથામાં આવે છે. આખી 5 બોલથી જે આત્માની સિદ્ધિ કરવામાં આવી છે એ 5 બોલનો ક્રમે વિસ્તાર આપણે જોતા જશું, એટલે આખી ગાથામાં શું કહેવા માંગે છે એનો ખ્યાલ આવશે. અને ત્યારબાદ એના ભાવાર્થમાં પણ અમુક સ્પષ્ટીકરણ બહુ સારું આવ્યું છે, તો એ પણ આપણે જ્યારે એનો ક્રમ આવશે ત્યારે લેશું. એવી આ સુંદર અને અપૂર્વ ગાથા છે. એનો ગાથા અર્થ છે જે નહીં આત્માને બંધ રહિત, જે નહીં આત્માને બંધ રહિત એટલે કે અબધ સ્પષ્ટ પરના સ્પર્શ રહિત, અનન્યપણે એટલે કે અન્યપણાથી રહિત, ચળાચળતાથી રહિત એટલે કે નિયત, વિશેષથી રહિત એટલે કે અવિશેષ, અન્યના સંયોગથી રહિત એટલે અસંયોગ. એવી રીતે અબધ સ્પષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ, અસંયોગ એવા 5 ભાવરૂપ જે નહીં આવા આત્માને દેખે છે તેને હે શિષ્ય તું શુદ્ધ નહીં જાણ. એટલે અહીંયા શુદ્ધ નહીં પર્યાયને કીધી છે અને એવી શુદ્ધ નહીંમાં આવો શુદ્ધ આત્મા છે કે જે અબધ સ્પષ્ટ છે, અનન્ય છે, નિયત છે, અવિશેષ છે અને અસંયુક્ત છે. એવો જે આત્માના 5 વિશેષણથી અહીંયા 5 વિશેષણ બતાવીને જે આત્માની સિદ્ધિ કરવામાં આવી છે એવા 5 વિશેષણ ન પાડી અને એવા 5 વિશેષણથી સંયુક્ત એવો એક અભેદ આત્મા, જે ત્રિકાળ આત્મા, જે દ્રષ્ટિનો વિષય આત્મા, જે શાશ્વત આત્મા, પરમ પરિણામી ભાવ લક્ષણ વાળો આત્મા, અનાદિ અનંત આત્મા, જે ધ્રુવ આત્મા, જે નહીં એટલે કે જ્ઞાનનો અંશ, જ્ઞાનના અંશમાં પણ શુદ્ધ નહીં, જે આવા આત્માને જોવે છે એને તું શુદ્ધ નહીં જાણ. જે નહીં આત્માને જાણે છે એને શુદ્ધ નહીં જાણ. એટલે એનો અર્થ એમ છે કે આવા આત્માને જે જાણે છે એનું નામ શુદ્ધ નહીં છે. જ્યાં સુધી આવા આત્માને નથી જાણતી ત્યાં સુધી એ નહીંને અશુદ્ધ નહીં કહેવામાં આવે છે. અને આવા આત્માને જયારે જાણે છે, 5 ભાવ વાળો આત્મા, 5 વિશેષણ વાળો આત્મા, એવા આત્માને જયારે જે જ્ઞાનનો અંશ જાણે છે તો એવા જ્ઞાનના અંશનું નામ શુદ્ધ નહીં છે. શુદ્ધ નહીં ખરેખર જયારે આત્માની સન્મુખ થઈ અને પર્યાયનું પરિણમન થાય છે ત્યારે એવા જ્ઞાનના પરિણમનના અંશનું નામ શુદ્ધ નહીં પડે છે. શુદ્ધ નહીંથી આત્મા અનુભવમાં નથી આવતો, આત્મા અનુભવમાં જ્ઞાનથી આવે છે. અને જ્ઞાનથી જયારે આત્મા અનુભવમાં આવે ત્યારે એનો અનુભવ થાય, જયારે એની અનુભૂતિ થાય, જયારે એનો આત્માનો ખ્યાલ આવે ત્યારે એવા જ્ઞાનના અંશનું નામ એટલે કે એવા જ્ઞાનના નહીંનું નામ એટલે કે એવા શ્રુત જ્ઞાનના અંશનું નામ ભાવશ્રુત જ્ઞાન પડે છે. અને એ ભાવશ્રુત જ્ઞાનને શુદ્ધ નહીં કહેવામાં આવે છે. એટલે નય અને નયનો વિષય અભેદ કરી અને જે જીવ જાણે છે એને અનુભૂતિને પણ આત્મા કહેવાય, અને અનુભૂતિ જેના લક્ષ્ય થાય છે એવું ત્રિકાળી દ્રવ્ય એને પણ આત્મા કહેવામાં આવે છે. આ આખી ગાથામાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા ત્રિકાળી દ્રવ્ય કેવું છે
અને એનો અનુભવ થાય એવા અનુભવ પર્યાયવાળા જ્ઞાનને પણ આત્મા કીધો છે. બેયને આત્મા કીધા છે. કોઈને અહીંયા પર્યાય નથી કીધી, અહીંયા બેયને આત્મા કહે છે. કારણ કે જ્યારે અનુભૂતિનો જન્મ થાય છે, જ્યારે સ્વસંવેદનનો જન્મ થાય છે, જ્યારે પ્રતીતિ આવે છે આત્માની, ત્યારે દ્રવ્ય ગુણ પર્યાયના ભેદો વિલીન થઈ જાય છે અને એકલો અભેદ આત્મા અનુભવમાં આવે છે. એટલે ત્યાં કોઈ ભેદ દ્રષ્ટિગોચર થતા નથી. માટે અનુભૂતિ થઈ તો એ પણ આત્મા છે, જેની અનુભૂતિ થઈ તે પણ આત્મા છે. આવો અનુભૂતિનો વિષય અને અનુભૂતિ એવો અભેદમાં કોઈ પણ પ્રકારનો ભેદ ભાસતો નથી. એને એમ કહેવામાં આવે કે આ જીવે શુદ્ધ નૈતિક આત્માને જાણ્યો અને આ જીવને અનુભૂતિ થઈ. આ જીવને જેવો આત્મા છે એવો દ્રષ્ટિમાં અને જ્ઞાનમાં આવી ગયો તો અનુભૂતિ એને જ આત્મા કહેવામાં આવે. એવી ચર્ચા આ ગાથામાં કરવામાં આવી છે. હવે એની ટીકા છે કે નિશ્ચયથી અબધ. અબધ એટલે કેવો કે અબધ એ ત્રિકાળી દ્રવ્યનું વિશેષણ છે. અબધ કયો, મુક્ત કયો, ત્રિકાળ કયો, ધ્રુવ કયો, જેવો છે એવો કયો, એને અબધ કહેવામાં આવે. એટલે કે એને નાસ્તિથી આપણે વાત કરીએ, અસ્થિથી એને અબધ કહેવામાં આવે. નાસ્તિથી કહી તો એ બંધાયેલો નથી, એટલે કે રાગથી બંધાયેલો નથી. એટલે કે પર્યાયમાં રાગ વર્તે છે એ સમયે પણ ત્રિકાળી દ્રવ્ય અબધ એટલે કે મુક્ત રહેલું છે. રાગથી ત્રિકાળી દ્રવ્ય બંધાયેલું નથી. એ પ્રથમથી જ અબધ છે. એવું અબધ સ્વરૂપ ભગવાન આત્માનું સ્વરૂપ છે. એવો અબધ સ્વરૂપ આત્મા દરેક જીવ પાસે છે. રાગની હયાતી વખતે પણ, રાગની વિદ્યમાનતા વખતે પણ, રાગ જ્યારે ચાલુ છે ત્યારે બંધનું પરિણમન હોવાના સમયે પણ, જ્યારે રાગ ચાલુ છે, રાગનો પર્યાય પરિણમે છે રાગરૂપે, એ સમયે પણ આત્મા અનાદિથી અબધ રહી ગયો છે. અનંતકાળથી અબધ છે. અનંતકાળ સુધી એ આત્મા ક્યારેય બંધાવાનો નથી. એવો અબધ આત્મા એ ભગવાન આત્મા છે. એ ત્રિકાળી દ્રવ્ય છે. એ શુદ્ધ સ્વભાવી આત્મા છે. એને મુક્ત સ્વભાવી એટલે કે અબધ કહેવામાં આવે છે. એવો ભગવાન આત્મા કોઈ પણ પ્રકારના કર્મથી કે રાગથી બંધાયેલો નથી. તેને એમ કહેવામાં આવે કે આ આત્મા અબધ છે. અબધ એટલે શું? કે કોઈ પણ પ્રકારનો એને બંધ થતો નથી. બંધ એક સમયની પર્યાયમાં રાગ આદિનો થાય છે. બંધ એક સમયની પર્યાયમાં મિથ્યાત્વનો થાય છે. પણ પર્યાયમાં રાગદ્વેષ મોહની જયારે પરિણમન રૂપ સ્થિતિ બંધાવા રૂપ ચાલતી હોય, બંધની સ્થિતિ ચાલતી હોય, ત્યારે પણ ત્રિકાળી દ્રવ્ય અબધ અને મુક્ત રહી ગયું છે. એટલે અહીંયા અબધના બોલમાં એમ કહેવા માંગે છે કે આવો ત્રિકાળી આત્મા, આવો શુદ્ધ આત્મા, આવો નિશ્ચય આત્મા, આવો ધ્રુવ પરમાત્મા, આવો ચૈતન્ય દેવ એ કદી રાગના પરિણમન વખતે પણ રાગથી કે કર્મથી કદી પણ બંધાયેલો નથી. અહીંયા એમ લખ્યું છે આગળ કે નિશ્ચયથી, એટલે કે નિશ્ચયથી એટલે કે વ્યવહારે બંધ છે. એમાં પર્યાયમાં બંધનું અસ્તિત્વ છે. કોઈ એમ કે દ્રવ્યમાં બંધ નથી એટલે પર્યાયમાંય બંધ નથી, પર્યાયમાંય બંધાયેલો નથી, તો એવું સ્વરૂપ નથી. એટલે અહીંયા નિશ્ચયથી એમ ટીકામાં પેલો શબ્દ મૂક્યો છે કે નિશ્ચયથી અબધ, અસ્પષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ અને અસંયુક્ત એવા આત્માની જે અનુભૂતિ તે શુદ્ધ નહીં છે. એટલે કે નિશ્ચયથી આત્મા કેવો છે? અબધ છે. એ જ આત્મા જ્યારે તમે એને પર્યાયથી જોવો એટલે કે એને વ્યવહારથી જોવો, નિશ્ચયથી જોવું એટલે દ્રવ્યથી જોવું, વ્યવહારથી જોવું એટલે પર્યાયથી જોવું. દ્રવ્યનું નામ નિશ્ચય, પર્યાયનું નામ વ્યવહાર. જ્યારે નિશ્ચયથી જોવામાં આવે તો કે નિશ્ચયથી અબધ છે. તો કે અબધ છે એટલે કે મુક્ત છે. એટલે કે એને કોઈ પણ પ્રકારનો બંધ નથી. તો નિશ્ચયની સામે એનો પ્રતિપક્ષ શું આવે? તો કે નિશ્ચયની સામે એનો પ્રતિપક્ષ વ્યવહાર આવે. અબધ કોનું વિશેષણ છે? તો કે દ્રવ્યનું વિશેષણ છે. તો કે નિશ્ચયની સામે વ્યવહાર આવ્યો તો અબધની સામે બધ આવ્યું. તો નિશ્ચયથી જયારે અબધ છે તો વ્યવહારથી બધ પણ છે. વ્યવહારે એટલે કે પર્યાયમાં બંધ પણ ચાલુ છે.
પર્યાયમાં રાગાદીનું પરિણમન હોવાથી એ અપેક્ષાએ ત્યાં બંધ પણ રહેલો છે, પણ એ બંધ એક સમયની અવસ્થામાં એટલે કે વ્યવહારમાં પર્યાયમાં રહેલો હોવાથી એ સમયે નિશ્ચયથી ત્રિકાળી આત્મા અબદ્ધ રહી ગયો છે. એનો પર્યાયમાં બંધ રૂપે પરિણમન હોવા છતાં દ્રવ્યનો સ્વભાવ છે એ ત્રિકાળ અબદ્ધ ત્રિકાળ મુક્ત રહી ગયો છે. એને અહીંયા નિશ્ચયથી અબદ્ધ સ્વરૂપ આત્મા એમ કહેવામાં આવે છે. અબદ્ધ એટલે ક્યારેય પણ કોઈ પણ સમયે એમાં બંધ રૂપ પરિણમનનો અભાવ છે. એને નિશ્ચયથી અબદ્ધ એટલે ત્રિકાળ અબદ્ધ, અનાદિ અનંત અબદ્ધ, એકરૂપ અબદ્ધ, કદી પણ બંધમાં ન આવતો, કદી પણ વિભાવમાં ન પરિણમતો, કદી પણ રાગ રૂપે ન પરિણમતો, કદી પણ કર્મ રૂપે ન પરિણમતો એવો અપરિણામી આત્મા, એવો ત્રિકાળ આત્મા એ અબદ્ધ એટલે કોઈ પણ પ્રકારનો બંધ એટલે કે બધપણું એમાં કોઈ પણ પ્રકારનું રહેલું નથી એવા આત્માને અબદ્ધ કહેવામાં આવે છે. અબદ્ધમાં કર્મ અને રાગથી બંધાયેલો નથી એવી નાસ્તિ બતાવી અને નિશ્ચયથી અબદ્ધ એટલે કે એવી અસ્થિ બતાવી એટલે કે રાગથી અને કર્મથી બંધાયેલો નથી અને પોતાના સ્વભાવથી એટલે કે નિશ્ચયથી અબદ્ધ છે એવો ત્રિકાળી આત્મા હું છું એમ પેલા બોલમાં અબદ્ધ કહીને અહીંયા મુક્ત સ્વરૂપ આત્મા, ત્રિકાળ આત્મા, અબદ્ધ આત્મા, અનાદિ અનંત આત્મા, એકરૂપ આત્મા, ત્રિકાળ શાશ્વત આત્મા એવા આત્માની અહીંયા નિશ્ચયથી અબદ્ધ કહીને સિદ્ધિ કરી છે. અબદ્ધ એટલે કોઈ પણ પ્રકારનો બંધ એમાં થતો નથી. તેને અબદ્ધ એટલે કે અબંધ એટલે કે કોઈ પણ પ્રકારના પરિણામથી વિશેષથી રહિત એવો સામાન્ય આત્મા એને અબદ્ધ આત્મા, ત્રિકાળ આત્મા કહેવામાં આવે છે. બદ્ધ છે ને એ વ્યવહારનો વિષય છે, વ્યવહારના વિષયમાં જાય છે. અબદ્ધ છે એ નિશ્ચયના વિષયમાં આવે છે, કારણ કે એ ક્યારેય બંધ એને થયો જ નથી. એ તો સદાય નિરાવરણ છે, સદાય એવો ને એવો છે, સદાય ત્રિકાળ છે, એટલે એને અબદ્ધ કહેવામાં આવ્યો. એટલે નિશ્ચયથી શબ્દ મૂક્યો છે એટલે જેટલા ભાવની અહીંયા 5 ભાવની વાત આવશે એમાં નિશ્ચય છે એટલે એ ત્રિકાળી દ્રવ્યના વિશ્લેષણ છે અને એ નિશ્ચયની સામે જ વ્યવહાર તમે લ્યો તો એ વ્યવહાર છે એ બધા પર્યાયના વિશેષણો છે. એટલે કે નિશ્ચયથી જયારે અબદ્ધ છે ત્યારે વ્યવહારે પર્યાયમાં બદ્ધ રૂપે રહેલો છે. ત્રિકાળ સ્વભાવ અબદ્ધ છે, વ્યવહારમાં બંધ રૂપ પરિણમન ચાલે છે, બંધાયેલો છે, રાગથી અને ભાવ કર્મથી બંધાયેલો છે એમ પણ એમાં કહેવામાં આવે છે. એટલે કે નિશ્ચયથી અબદ્ધ. પછી બીજો એનો બોલ એની સાથે જ છે અબદ્ધ સ્પષ્ટ એટલે કે અબદ્ધ અસ્પષ્ટ. અસ્પષ્ટ એમાં શું લેવા માંગે છે કે કોઈ પણ પ્રકારના કર્મનું પરિણમન જે સમયે ચાલતું હોય એ સમયે પણ એ આત્મા કર્મથી રહિત છે, કદી પણ કર્મ રૂપે થયો નથી, કર્મના પરમાણુને કોઈ દિવસ અડતો નથી, કર્મના પરમાણુ સાથે એને કોઈ દિવસ સંબંધ થતો નથી એવો આત્મા અબદ્ધ અસ્પષ્ટ છે. જે સમયે કર્મરૂપી રાગ છે એનો બંધ પર્યાયમાં ચાલે છે, એનો સ્પર્શ એટલે કે એ સંબંધીનું બંધરૂપ પરિણમન પર્યાયમાં ચાલે છે એ જ સમયે આત્મા અસ્પષ્ટ એટલે કે નિશ્ચયથી એટલે કે સ્વભાવથી એટલે કે ત્રિકાળી દ્રવ્યમાં કોઈ પણ પ્રકારનું સ્પર્શાવાપણું કર્મનું એટલે ભાવ કર્મનું, દ્રવ્ય કર્મનું કે નવ કર્મનું હોતું નથી. પર્યાયમાં એનું એ સમયે કર્મનું પરમાણુનું સંબંધરૂપ પરિણમન હોવા છતાં ત્રિકાળી દ્રવ્ય એ સમયે અસ્પષ્ટ એટલે કે અબદ્ધ અને અસ્પષ્ટ રહી ગયેલો છે. આ અસ્પષ્ટ બોલ છે ને એ અસ્પષ્ટનો બોલ છે એમાં કર્મની ચર્ચા છે અને અબદ્ધની ચર્ચા છે એમાં રાગની ચર્ચા છે. હવે અસ્પષ્ટની ચર્ચા છે એમાં કર્મની ચર્ચામાં શું કહેવા માંગે છે કે કોઈ પણ પ્રકારના કર્મનો બંધ જીવને થતો નથી. કર્મનો બંધ ઉદ્ગલ પરમાણુમાં રહેલો છે અને એના નિમિત્તે અહીંયા ભાવ કર્મની ઉત્પત્તિ થાય છે, એને ખરેખર બંધ કહેવામાં આવે છે. હવે અહીંયા કર્મની ચર્ચામાં મૂળમાં કાર્મણ વર્ગણા છે ને, કાર્મણ વર્ગણા જે જીવ સાથે સંયોગમાં રહેલી છે અનાદિથી,
કાર્મણ વર્ગના, તેજસ વર્ગના જીવ સાથે અનાદિથી સંયોગમાં રહેલી છે, સ્વભાવમાં નથી. એ સ્વભાવ તો એનો અબદ્ધ ને અસ્પષ્ટ છે, અને એની પર્યાયમાં પણ જે બંધરૂપ પરિણમન ચાલે છે, જે સ્પર્શરૂપ ભાવના સ્પર્શરૂપ પરિણમન ચાલે છે, ત્યાં પણ કર્મના પરમાણુનો, દ્રવ્ય કર્મના પરમાણુનો સ્પર્શ નથી. એ કાર્મણ વર્ગના જે રહેલી છે, કાર્મણ વર્ગના તો આખા લોકમાં ફેલાયેલી છે, અલોકમાં કાર્મણ વર્ગના નથી, પણ લોકમાં જે કાર્મણ વર્ગના રહેલી છે એમાં પણ પોતાના જીવની સાથે જે સંયોગમાં કાર્મણ વર્ગના છે એમાં પણ અહીંયા જે આ અસ્પૃશ્યનો બોલ છે એમાં પૂજ્ય ગુરુદેવશ્રીએ એક વાત લીધી છે કે વિશસ્ત્રા પરમાણુ. વિશસ્ત્રા પરમાણુ કોને કહેવામાં આવે? કર્મમાં એક વિશસ્ત્રા પરમાણુ એવા કર્મ હોય છે, તો કે એવા કર્મ પરમાણુ કોને કહેવાય? એને વિશેષોપચય કર્મ પણ કહેવામાં આવે. વિશેષોપચય કર્મ તો કાર્મણ વર્ગણામાં કર્મનો બંધ તો અનાદિથી ચાલુ છે. અનાદિથી જીવ અજ્ઞાન રૂપે પરિણમી, અને અજ્ઞાન એક સમયનું, પોતાની પર્યાયમાં અજ્ઞાન એક સમયનું, પણ એ અજ્ઞાન એક સમયનું હોવા છતાં અજ્ઞાનના નિમિત્તે જે બંધ થાય છે કર્મનો, એ પૂતગલમાં કાર્મણ વર્ગણામાં અનાદિથી જીવ અજ્ઞાન રૂપે પરિણમતો હોવાને કારણે એમાં કાર્મણ વર્ગણામાં એ કર્મ રૂપે પરમાણુઓનો જથ્થો પૂતગલમાં પડેલો છે. હવે એ પરમાણુઓનો પૂતગલમાં જથ્થો જે કાર્મણ વર્ગણાનો પડેલો છે, એ કાર્મણ વર્ગણામાં અમુક કર્મો એવા છે કે જેને વિશેષોપચય કર્મ કહેવામાં આવે છે. વિશેષોપચય કર્મ એટલે શું? કે એ કર્મ કાર્મણ વર્ગણામાંથી અત્યારે ઉદયમાં આવવા માટે તૈયાર છે, એટલે કે કેન્ડિડેટ છે. જેમ કેન્ડિડેટ કહેવાય ને, કોઈ વ્યક્તિના એમ કે મેરેજ કરવા હોય તો એમ કહેવાય કે આ વ્યક્તિ છે એ કેન્ડિડેટ છે, એટલે કે હવે આ મેરેજ કરવા માટે તૈયાર છે. તો એવી રીતે આ વિશેષોપચય કર્મ છે. વિશેષોપચય કાર્મણ વર્ગણામાં જે કર્મ પડેલા છે એ દ્રવ્ય કર્મ ત્યાં કહેવાય એને, પણ એ દ્રવ્ય કર્મ જ્યાં સુધી ન પરિણમે ત્યાં સુધી દ્રવ્ય કર્મ છે, અને એ પરિણમી ગયા જ્યાં સુધી કાર્મણ વર્ગણા કહેવાય. જ્યાં સુધી નથી પરિણમ્યા ત્યાં સુધી એને કાર્મણ વર્ગણા કહેવાય. પણ ઈ જયારે પરિણમવા માટે તૈયાર થઈ જાય, કેન્ડિડેટ થઈ જાય, અને એ ઉદયમાં આવે એનો અબાધા કાળ પાકતા, તો એ જે ઉદયમાં આવ્યા એ કેન્ડિડેટ વિશેષોપચય તરીકે તૈયાર હતા, અને એનો જે ઉદય આવ્યો, કાર્મણ વર્ગણામાં તો કર્મો ઠસોઠસ કરેલા છે, પણ એમાં જેનો અબાધા કાળ પાકવાનો કાળ આવે, એ જે તૈયાર હોય કર્મો, એને વિશેષોપચય કર્મ કહેવામાં આવે, એને વિશસ્ત્રા પરમાણુ કહેવામાં આવે. એનું પણ સ્પષ્ટીકરણ પૂજ્ય ગુરુદેવશ્રીએ કહ્યું છે કે આવા કર્મનું, એનું કાર્મણ વર્ગણાનું ઉદયમાં આવવાનું નિમિત્તપણું તૈયાર હોય એવા સમયે એની પર્યાયમાં એ ઉદયાધીન સ્થિતિ થઈ જાય, ઉદયને અનુરૂપ એનું પરિણમન થઈ જાય, તો પણ એવા કર્મથી, એવી કાર્મણ વર્ગણાથી અને એના લક્ષ્ય થતા પરિણમનથી પણ જે ત્રિકાળ ભાવ અસ્પષ્ટ રહી ગયો છે એને અબદ્ધ ને અસ્પષ્ટ એમ કહેવામાં આવે છે. આવું એક અહીંયા વર્તમાનમાં અબદ્ધ અને અસ્પષ્ટ એવું બદ્ધ અને સ્પષ્ટ રૂપે પરિણમન જીવને ચાલતું હોય એ સમયે પણ જીવ છે, એટલે કે નિશ્ચયથી જીવ અબદ્ધ અને અસ્પષ્ટ રહેલો છે. એ ક્યારેય પણ રાગ સંબંધીના બંધમાં પણ આવ્યો નથી, અને કર્મ સંબંધીના બંધમાં પણ આવ્યો નથી. ગમે તેટલા પરમાણુઓ ઉદયમાં આવી વ્યય થઈને પાછા ચાલ્યા જાય કે ઉદયમાં આવે, અને એમાં પર્યાય અપેક્ષાએ જીવ એ કર્મમાં જોડાય પણ ખરો, એટલે કે કર્મની સન્મુખ એનું પરિણમન ચાલતું હોય, એ સમયે પર્યાય અપેક્ષાએ બંધ હોવા છતાં, પર્યાયમાં પરિણમન હોવા છતાં, કર્મના ઉદયનું નિમિત્તપણું હોવા છતાં, એ કર્મના ઉદયનું નિમિત્તપણું અને પર્યાયની અવસ્થા, એનું નિમિત્ત નૈમિત્તિકપણું એક તરફ રાખી અને એનાથી જુદો ત્રિકાળી નિશ્ચયથી અબદ્ધ અને અસ્પષ્ટ એવો આત્મા, એ અનાદિ અનંત એવો એનો વર્યો છે, અને એવો આત્મા હું છું, એવું મારું શુદ્ધ સ્વરૂપ છે, એવો અબદ્ધ અને અસ્પષ્ટ આત્મા. હવે એના પછી આવે છે અનન્ય. અનન્ય એટલે શું? કે જે ચાર ગતિનું પરિભ્રમણ અનાદિથી જીવને ચાલે છે એને અન્ય કહેવાય. અન્ય એટલે શું?
કે કોઈ વાર બે પર્યાયમાં હોય, કોઈ વાર નારક પર્યાયમાં હોય, કોઈ વાર તિર્યંચ પર્યાયમાં હોય, કોઈ વાર મનુષ્ય પર્યાયમાં હોય, તો એ તિર્યંચ દેવ નારક મનુષ્ય અન્ય 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 ગતિમાં એનું પરિણમન અનાદિથી પર્યાય અપેક્ષાએ ચાલતું હોવા છતાં એનો ત્રિકાળી ભાવ છે એ કદી પણ અન્ય અન્ય રૂપ થયો નથી, કદી પણ કોઈ ગતિમાં આવ્યો નથી, કદી નારકી તિર્યંચ દેવ મનુષ્ય ગતિમાં એ પ્રવેશ એને કર્યો નથી ત્રિકાળી ભાવે. એવું ને એવું અનન્ય સ્વરૂપ, અનન્ય એટલે કે ત્રિકાળ જ્ઞાન દર્શનથી અનન્ય રહેલો છે. ગમે તેવી ગતિનું પરિણમન એની વિભાવ રૂપ દશા, પરિણમન રૂપ દશા પર્યાય અપેક્ષાએ ચાલતી હોય તો પણ એનું અનન્યપણું, જ્ઞાયક ભાવ, ત્રિકાળ ભાવ, આનંદ ને જ્ઞાન સ્વરૂપ આત્મા એ અનન્ય અને એકરૂપપણું કદી પણ છોડતો નથી, કોઈ પણ ગતિમાં જતો નથી, કોઈ પણ ગતિ દ્રવ્યમાં આવતી નથી અને કોઈ પણ દ્રવ્ય એવી પર્યાયરૂપ ગતિમાં જતું નથી. એવી ભિન્નતા, એવી નિશ્ચયથી ભિન્નતા, એવી દ્રવ્ય સ્વભાવની ભિન્નતા પર્યાયથી એવી ને એવી અનાદિથી રહી ગઈ છે. આ બધું પરિણમન પર્યાયમાં ચાલે છે. બદનું પરિણમન ચાલે છે, સ્પર્શનું પરિણમન ચાલે છે, અન્ય અન્ય ગતિનું પરિણમન ચાલે છે. છતાં એવા પરિણમનના સમયે પર્યાય અપેક્ષાએ વ્યવહારથી જોવો તો એવું પરિણમન એની પર્યાયમાં ચાલુ છે. એ સમયે આત્મા અબધ સ્પષ્ટ અનન્ય રહી ગયો છે, એવો ને એવો રહી ગયો છે, ત્રિકાળ એવો ને એવો રહી ગયો છે. એને એમ કહેવામાં આવે કે આ સમ્યક દર્શનનો વિષય છે. સમ્યક દર્શનનો વિષય કોને કહેવાય? કે સમ્યક દર્શનનો વિષય એને કહેવાય કે જેમાં સમ્યક દર્શનની પર્યાય ન હોય એને સમ્યક દર્શનનો વિષય કહેવામાં આવે. જેમાં ગતિની પર્યાય ન હોય, જેમાં બંધાવારૂપ પર્યાય ન હોય, જેમાં કર્મના પરમાણુનું આવન જવન ન હોય, એવા આત્મ સ્વભાવને અબધ, અસ્પષ્ટ અને ત્રિકાળ કહેવામાં આવે. એને સમ્યક દર્શનનો વિષય કહેવામાં આવે, એને ત્રિકાળી દ્રવ્ય કહેવામાં આવે, એને અખંડ દ્રવ્ય કહેવામાં આવે. અને સમ્યક દર્શનનો વિષય જે છે એમાં સમ્યક દર્શનની પર્યાયનો અભાવ છે. ત્યારે એ સમ્યક દર્શનની પર્યાય અનન્ય થઈને પરિણમે છે. તો એ સમ્યક દર્શનની પર્યાયને પણ આત્મા અભેદ નહીંથી કહેવામાં આવે છે. એવી શુદ્ધ નહીં ક્યારે પ્રગટ થાય કે જ્યારે એવા આત્માને અબધ, સ્પષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ ને અસંયુક્ત એવો જયારે આત્માને જાણે, એવા આત્માને જોવે, એવા આત્માની સન્મુખ પરિણમન કરે, બાહ્ય કર્મનું કારમણ વર્ગણામાંથી અબાધા કાળ પાડતા ઉદય આદિ પરિણમન ચાલે છે. ત્યાંથી લક્ષ છોડી અને આ તરફ પોતાના સ્વભાવ તરફ એનું વલણ કેળવાય, એનો વલણનો વેગ એ તરફ જાય કે હું તો અબધ છું, હું તો અસ્પષ્ટ છું, હું તો નિયત છું, હું તો અવિશેષ છું, હું તો અસંયુક્ત છું. એવો જયારે એને ત્રિકાળી દ્રવ્યનો મહિમા આવે, એવું ત્રિકાળ નિરાવરણ સ્વરૂપ એને ખ્યાલમાં આવે, ત્યારે એ ગમે તેવો કર્મનો ઉદય હોય, ગમે તેવા કર્મના ઉદયો એને બાહ્યમાં ચાલતા હોય, પણ એ સમયે પણ એના લક્ષમાં જો આવા પાંચ ભાવ સ્વરૂપ આત્માની કેળવણી થઈ જાય અને એના સન્મુખતા થઈ જાય, એની તરફ એનું વલણ ચાલવા માંડે, તો એ સમયે અહીંયા અભેદ પરિણમન થાય. તો એવા અભેદ પરિણમનને અનુભૂતિ કહેવામાં આવે. અને એ અનુભૂતિને પણ આ ગાથામાં આત્મા કીધો છે કે જે અનુભૂતિ આવા પાંચ ભાવ સ્વરૂપ આત્માને ઓળખે એને અનુભૂતિ એટલે કે આત્મા કહેવામાં આવે. આવી અન્ય ગતિમાં પણ કદી જીવ ગયો નથી. એ અનન્ય રૂપે એટલે કે પોતાના અનંત ગુણથી અનન્ય અને અનંત પર્યાયથી વિભક્ત, એવા અનંત પર્યાયથી વિભક્ત અને પોતાના સ્વભાવમાં રક્ત એવો જે આત્મા છે એ અનાદિથી અનન્યપણે રહેલો છે. એનું રૂપ જ એવું છે, એનો ત્રિકાળ સ્વભાવ જ એવો છે, એનું જ્ઞાયકપણું એવું છે, એનું ભૂતાર્થપણું એવું છે કે એ ગતિમાં કદી પ્રવેશ પામ્યું નથી. એ ગતિની સ્થિતિ હોવા છતાં ગતિથી જુદો એવો અનન્યપણે રહી ગયો છે. પછી જે બોલ આવે છે એ નિયતનો બોલ છે. નિયત એટલે શું? કે નિયતની વ્યાખ્યા એવી છે કે એની પર્યાયમાં ગમે એટલી ઓછી વધતી દશાઓ દેખાય. ઓછી વધતી દશાઓ એટલે શું? કે અવિભાગ પ્રતિછેદ છે. આ આખો નિયતનો બોલ છે. એ અગુરુ લઘુ ગુણ સાથે, અને અગુરુ લઘુ ગુણમાં જે હાનિ વૃદ્ધિનો વિષય છે એની સાથે આ બોલ સંકળાયેલો છે. આ ઘણો સૂક્ષ્મ બોલ છે. પૂજ્ય ગુરુદેવ શ્રી પણ એમ કહે છે આ બોલ વિશે કે ભાઈ હાનિ વૃદ્ધિનું સ્વરૂપ છે એ તો કેવડી ગમ્ય છે,
असंख्य भाग हानि, संख्यात भाग हानि, अनंत भाग हानि, असंख्य भाग वृद्धि, संख्यात भाग वृद्धि, अनंत ભાગ વૃદ્ધિ. એ હાનિ વૃદ્ધિનો વિષય જે છે એ દરેક પર્યાયમાં હાનિ વૃદ્ધિ એટલે કે પર્યાયમાં જ્ઞાનની ઓછી વધતી દશાઓ વર્તતી હોય છે. એને શું કહેવામાં આવે? અનિયત કહેવામાં આવે. એ પર્યાય અપેક્ષાએ વ્યવહારથી જોવો તો એ જ્ઞાનનું અનિયતપણું છે. વસ્તુ તો ત્રિકાળ નિયત છે, એ તો વસ્તુ એવી ને એવી જ છે, પણ વસ્તુમાં જે એની જ્ઞાનની ઓછી વધતી દશા દેખાય છે એને અનિયતપણું કહેવાય છે. અનિયતપણું છે એ વ્યવહારનો વિષય છે, અને નિયતપણું છે કે સદાય જ્ઞાન એવું ને એવું રહીએ, સદાય જ્ઞાન એવું ને એવું રહીએ, સદાય જ્ઞાન એવું ને એવું રહીએ, એને નિયત સ્વભાવ કહેવામાં આવે છે. જેમ કે એના અવિભાગ પ્રતિક્ષેપમાં ફરક પડે. જેમ કે ગાયના દૂધની ચિકાસ હોય ને, ગાયના દૂધની ચિકાસ એના કરતા ઊંટના દૂધની ચિકાસમાં ફરક હોય, તો એ ચિકાસનો જે ફરક છે એને અવિભાગ પ્રતિક્ષેપ કહેવામાં આવે. એ અગુરુ લઘુ ગુણમાં સંખ્યાત ગુણી હાનિ વૃદ્ધિ થાય એનો આખો આ વિષય છે. અવિભાગ પ્રતિછેદ એટલે કે એક અવિભાગ પ્રતિછેદ બીજો અવિભાગ પ્રતિછેદ એમાં વધતા ઓછાપણું થયા કરે એને એમ કહેવાય કે હાનિ વૃદ્ધિ, હાનિ વૃદ્ધિ, હાનિ વૃદ્ધિ, હાનિ વૃદ્ધિ. એમાં બધી પ્રકારની 6 સટગુણ હાનિ વૃદ્ધિ લાગુ પડે. તો એ સદગુણ હાનિ વૃદ્ધિનો વિષય કેવડી ગમ્યો હોવાથી આપણે અહીંયા એની એટલી ચર્ચા લઈ હતી કે પર્યાયમાં એની જ્ઞાનની અવસ્થામાં ઓછી વધતી દશાઓ જે દેખાયા કરે છે એ પર્યાય અપેક્ષાએ વ્યવહારમાંથી કહેવામાં આવે છે. અને એનો નિયત સ્વભાવ, એકરૂપ સ્વભાવ, જ્ઞાનમય સ્વભાવ, ત્રિકાળ સ્વભાવ, જ્ઞાન દર્શનમય ત્રિકાળ ઉપયોગમય સ્વભાવ એ નિયત એટલે સદાય એવો ને એવો, ત્રિકાળ એવો ને એવો, એવો ને એવો, એવો ને એવો, એવો ને એવો જ રહીએ છે. પર્યાયમાં જ્ઞાનમાં ઓછી વધતી અવસ્થાઓ ગમે તેટલી થઈ જાય, એના અસંખ્યાત અવિભાગ પ્રતિછેદ વધઘટ થયા કરે, છતાં એના ત્રિકાળ સ્વભાવમાં કાંઈ આંચ આવતી નથી. એવી પર્યાય અને દ્રવ્યનું ભિન્નતાપણું અનિયત ને નિયતથી પડે છે. વ્યવહારમાં અનિયતપણું છે, નિશ્ચયમાં નિયતપણું છે. એટલે કે એવું ને એવું, એવું ને એવું, એવું ને એવું. અબધ, અસ્પષ્ટ, અનન્ય અને નિયત. અબધ, સ્પષ્ટ, અનન્ય, નિયત એ ત્રિકાળી દ્રવ્યના બોલ છે, અને બધ, સ્પષ્ટ, અન્ય અને અનિયત એ પર્યાયના બોલ છે. એવી જ રીતે અબધ, સ્પષ્ટ, અનન્ય, નિયત એ 3 બોલ પછી અવિશેષ. અવિશેષ એટલે શું? અહીંયા ગુણભેદની ચર્ચા છે. અબધ સ્પષ્ટમાં રાગની અને કર્મની ચર્ચા હતી, અનન્યમાં ગતિની ચર્ચા હતી, નિયતમાં એના અવિભાગ પ્રતિછેદ હાનિ વૃદ્ધિની ચર્ચા હતી, અને અવિશેષમાં ગુણભેદની ચર્ચા છે, અને અસંયુક્તમાં દુઃખની ચર્ચા કે દુઃખથી સંયુક્ત નથી, મોહથી સંયુક્ત નથી, અસંયુક્ત છે એવી ચર્ચા છે. તો અવિશેષ એટલે શું? કે અવિશેષ એટલે કે કોઈ પણ પ્રકારનો ત્રિકાળી દ્રવ્યમાં ગુણ ગુણીનો ભેદ નથી, એને અવિશેષ કહેવામાં આવે છે. વિશેષ ગુણને કહેવાય અને અવિશેષ સામાન્યને કહેવાય. સામાન્ય એટલે ત્રિકાળ સ્વભાવ, એટલે કે એમાં કોઈ આત્મામાં જ્ઞાન છે, દર્શન છે, સુખ છે, વીર્ય છે, પ્રભુત્વ છે, એમ જીવત સ્થિતિ દર્શી જ્ઞાન, સુખ, વીર્ય, પ્રભુત્વ, વિભુત્વ, સર્વદર્શિત્વ, સત્યત્વ, પ્રકાશ, સર્વજ્ઞત્વ એવો જે ગુણભેદથી આત્માને જોવે છે એને વિશેષ કહેવામાં આવે છે. અને એવા ગુણભેદથી આત્માને ન જોવે, ગુણગુણીનો ભેદ કાઢી અને અભેદ જે જોવે એને અવિશેષ કહેવામાં આવે છે. એટલે કે અવિશેષ જે આત્મા છે, નિશ્ચયથી આત્મા જે અવિશેષ છે એ અવિશેષ તો અખંડ છે, એ અભેદ છે, એ ધ્રુવ છે, એ ધ્રુવ સંપન્ન છે. એમાં કોઈ આ ગુણ અને આ ગુણી, આ જ્ઞાન ગુણ છે એ આત્માનો છે, આ દર્શન ગુણ છે એ આત્માનો છે, ચારિત્ર ગુણ છે એ આત્માનો છે. એવા ગુણ એટલે જ્ઞાન અને ગુણી એટલે આત્મા, એવા કોઈ ભેદ એવા ત્રિકાળી દ્રવ્યમાં નથી. એટલે નિશ્ચયથી આત્મા અવિશેષ રહેલો છે. વિશેષપણું પર્યાય અપેક્ષાએ પર્યાયથી એવા આત્માને ભેદ કરીને જોવામાં આવે તો એ વ્યવહારમયનો વિષય બની જાય છે, અને એમાં ગુણભેદની ચર્ચા કરવામાં આવે તો એ વ્યવહારમયનો વિષય છે, અને અભેદથી જોવામાં આવે તો એમાં ગુણભેદ ન હોવાથી એ નિશ્ચયનો વિષય છે.
એવો અવિશેષ સ્વરૂપ આત્મા છે. અબધ સ્પષ્ટ, એમાં રાગ અને કર્મની ચર્ચા. અનન્ય, એમાં 4 ગતિરૂપ પરિણમન નથી ને અનન્ય છે. નિયત એટલે હાનિ વૃદ્ધિથી રહિત છે, એની પર્યાયમાં ઓછાવતી દશા વર્તી હોવા છતાં એનો ત્રિકાળ સ્વભાવ, દ્રવ્ય સ્વભાવ નિયત રહી ગયો છે, એવો ને એવો રહી ગયો છે. અવિશેષ એટલે એમાં અંદરમાં ગુણો વિદ્યમાન હોવા છતાં એ અભેદ ગુણી છે, એવા ગુણભેદ છે. એ પર્યાય અપેક્ષાએ વ્યવહાર નૈકી ગુણભેદ કહેવામાં આવે છે, પણ દ્રવ્ય અપેક્ષાએ અવિશેષથી જોવો તો એમાં કોઈ પણ પ્રકારના ગુણભેદ રહેલા નથી. એ આખો અખંડ ગુણી છે, શાશ્વત ગુણી છે, એકરૂપ ગુણી છે, એવો આખો અખંડ સ્વભાવ છે. એવા અખંડ સ્વભાવમાં કોઈ પણ પ્રકારના ગુણભેદની ગંધ નથી, ગુણભેદનું વિશેષપણું નથી. એ વિશેષપણું બધું પર્યાય અપેક્ષાએ કહેવામાં આવે છે, પણ દ્રવ્ય અપેક્ષાથી જોવો, ત્રિકાળથી જોવો, નિશ્ચયથી જોવો તો આત્મામાં કોઈ પણ પ્રકારના ગુણભેદ રહેલા નથી. એવા અંદરમાં એવું એકાકાર સ્વરૂપ આત્માનું છે, એવું અભેદ સ્વરૂપ છે, એવું અવિશેષ સ્વરૂપ છે, એટલે કે એવું સામાન્ય સ્વરૂપ છે, એવું એકરૂપ સ્વરૂપ છે, એવું ધ્રુવ સ્વરૂપ છે કે ધ્રુવમાં કોઈ પણ પ્રકારના ગુણના ભેદો પણ રહેલા નથી. એને અવિશેષ આત્મા કહેવામાં આવે છે. હવે અસંયુક્ત, અસંયુક્ત એટલે કોઈ પણ પ્રકારના દુઃખના પરિણામ ચાલે, રાગરૂપી દુઃખના પરિણામ ચાલે, એ પરિણામ પણ પર્યાયમાં ચાલતા હોય, એની આકુળતા પણ પર્યાયમાં વેદાતી હોય, એવા સમયે પણ નિરાકુળ સ્વભાવી આત્મા એવા દુઃખથી પણ અસંયુક્ત, એટલે કે કદી પણ એ દુઃખથી સંયુક્ત ન થતો એવો અસંયુક્ત રહી ગયો છે. એવો એક અભેદ આત્મા પરિણામના કોઈ પણ પ્રકારના સંબંધ વિનાનો, એને સંયુક્તિ વિનાનો અસંયુક્તપણે રહી ગયો છે, એને અસંયુક્ત કહેવામાં આવે છે. આવો અબધ સ્પષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ અને અસંયુક્ત આત્મા છે. એવા આત્માને આ 5 વિશેષણથી અહીંયા આચાર્ય ભગવાને બતાવ્યો છે. એવા તો અસંખ્ય વિશેષણો આત્માને લાગુ પડી શકે છે. અહીંયા તો 5 વિશેષણથી સિદ્ધિ કરી અને પર્યાયમાં પણ એવા વિશેષ રૂપી પરિણમન વ્યવહારથી કેવું ચાલે છે એની નાસ્તિ બતાવી અને ત્રિકાળી દ્રવ્યની આ 5 વિશેષણથી અસ્થિ બતાવી અને જે જીવ આવા 5 ભાવ સ્વરૂપ આત્માને જાણે છે, શ્રદ્ધે છે, એમાં લીન થાય છે, એનું વર્ણન કરે છે અને બાહ્ય કર્મરૂપી આવાગમન છે એનું નિષેધ કરી એના તરફથી લક્ષ છોડી અને ત્રિકાળી દ્રવ્ય તરફ જે પર્યાય એનું લક્ષ કરે છે, એવા જ્ઞાનના અંશમાં આવો જ્ઞાયક ભાવ નિશ્ચયથી પ્રતિષ્ઠિત જ્યારે થાય છે ત્યારે એવા જ્ઞાનના અંશને નય કહેવાય છે. અને એ જ્ઞાનના અંશમાં નયમાં જ્યારે આવા આત્માની સન્મુખતા થાય છે ત્યારે એ નયનું, એ જ્ઞાનના અંશનું નામ શુદ્ધ નય પડે છે. શુદ્ધ નયથી આત્મા અનુભવમાં નથી આવતો, આત્મા જ્ઞાનથી અનુભવમાં આવે છે. અને જે જ્ઞાનથી, જે જ્ઞાનના અંશથી આત્મા અનુભવમાં આવ્યો એવા જ્ઞાનના અંશને અનુભૂતિ થઈ, માટે અનુભૂતિને શુદ્ધ નય કહેવામાં આવે છે, અનુભૂતિને આત્મા કહેવામાં આવે છે, અનુભૂતિ તે જ હું છું તેમ પણ કહેવામાં આવે છે. એટલે કે અનુભૂતિ અને અનુભૂતિનો વિષય એવા ભેદનું વિલીન પણ ત્યારે થઈ જાય છે. અનુભવના કાળે, અનુભવના કાળે એકલો આનંદ વેદાય છે, એકલું જ્ઞાન વેદાય છે. એ જ્ઞાનમાં આખા આત્માનું જાણવા પણ વર્તે છે અને આનંદમાં અનંત ગુણની અનંત પર્યાયો આત્મા સાથે અભેદ થઈને પરિણમી ગઈ છે. તો એવું પરિણમન અંદરમાં આનંદ રૂપી નાચી ઉઠે છે. ત્યારે એમ કહેવામાં આવે છે કે આ જીવે 5 ભાવ સ્વરૂપ આત્માને અનુભવ્યો, એટલે એ અનુભવ્યો એ પણ આત્મા જ છે. અને જેના લક્ષ કરીને અનુભવ્યો તે તો આત્મા ત્રિકાળ છે. અને જે અનુભૂતિ થઈ તે અનુભૂતિ પણ આત્માની સન્મુખ થઈને થઈ, આત્મા સાથે અભેદ થઈને પરિણમી ગઈ. અભેદ નહીંથી એને પણ, એવી અનુભૂતિને પણ આત્મા કહેવામાં આવે છે. માટે એ સમયે નિશ્ચયથી કોઈ પણ પ્રકારનો ત્યાં ભેદ ખરેખર દેખાતો નથી. અભેદમાં ભેદ ન દેખાય તેને અનુભૂતિ કહેવામાં આવે છે. અભેદમાં ભેદ દ્રવ્ય પર્યાયનો
હોવા છતાં ન દેખાવો, એનું નામ અનુભૂતિ છે, એનું નામ શુદ્ધ નહીં છે. એનું નામ એમ કહેવામાં આવે છે કે આ જીવે નિશ્ચયથી અબધ સ્પષ્ટ અનન્ય નિયત અવિશેષ ને અસંયુક્ત આત્માની અનુભૂતિ કરી લીધી અને એને શુદ્ધ નહીં પ્રગટ થઈ ગઈ. તો એવી અનુભૂતિ છે તે પણ ખરેખર આત્મા જ છે. આત્મા અને અનુભૂતિ એ કોઈ અનુભવના કાળે જુદી જુદી વસ્તુ નથી હોતી. એ એકરૂપ થઈને અનુભૂતિ થાય છે, એકરૂપ એનું પરિણમન થઈ જાય છે. એવા પરિણમનને, એવા અનુભૂતિને પણ અહીંયા આત્મા કીધો છે. આમ અબસ્પષ્ટ અનન્ય નિયત અવિશેષ ને અસંયુક્ત. અબસ્પષ્ટ એટલે રાગ, અબસ્પષ્ટ એટલે રાગ અને કર્મના સંબંધ વિનાનો, અનન્ય એટલે ચારેય ગતિના પરિણમન વિનાનો, નિયત એટલે જ્ઞાનની ઓછી વધતી દશા પર્યાયમાં ચાલે છે એનાથી રહિત એકરૂપ નિયત સ્વભાવ, અવિશેષ એટલે કોઈ પણ પ્રકારના ગુણભેદ વિનાનો, અસંયુક્ત એટલે કોઈ પણ પ્રકારના રાગરૂપી દુઃખની અવસ્થા, આકુળતાની અવસ્થા થાય એનાથી રહિત નિરાકુળ સ્વભાવી આત્મા. એવા આવો 5 ભાવ સ્વરૂપ આત્મા, તે હું છું, એ મારું ત્રિકાળી દ્રવ્ય છે, એ મારું શાશ્વતપણું છે, એ મારું અખંડપણું છે, એવો મારો સ્વભાવ છે. એવા સ્વભાવને સ્વભાવથી જોવો, એને એમ કહેવામાં આવે છે કે આ જીવે શુદ્ધ નહીંથી આત્માની અનુભૂતિ કરી લીધી તો એને દ્રવ્ય અને પર્યાયનો ભેદ સમાપ્ત થઈ ગયો, વિલીન થઈ ગયો. અને અહીંયા કોણ અનુભૂતિ અને કોણ આત્મા, કોણ આત્માની અનુભૂતિ કરે છે અને કયા આત્માની અનુભૂતિ કયા પર્યાયમાં કે કયા અંશમાં થાય છે એવો કોઈ પણ પ્રકારનો ભેદ હોતો નથી. કોઈ જીવ એમ કે હું આત્માની અનુભૂતિ કરું છું તો એનો મતલબ એમ થયો કે હું અને આત્મા એને ભેદ દેખાણો. તો એવા ભેદરૂપ ભાવમાં આત્માની અનુભૂતિ કદી સંભવિત હોતી નથી. અનુભૂતિ કરનારો એમ જ કહે છે કે હું જ આત્મા છું, હું જ શુદ્ધ છું, હું જ અખંડ છું, હું જ એક છું, હું જ અબસ્પષ્ટ છું, હું જ અનન્ય છું, હું જ નિયત છું, હું જ અવિશેષ છું, હું જ અસંયુક્ત છું. એમ જયારે એનો સૂર ઉઠે છે ત્યારે એમ કહેવામાં આવે છે કે આ જીવ અનુભૂતિથી પોતાના આત્માને જાણી રહ્યો છે, એવો ભેદ પણ એમાં નથી. એ અનુભૂતિ તે જ આત્મા છે, અનુભવ તે જ આત્મા છે. જેટલો વેદનમાં આવ્યો તેટલો જ આત્મા છે. 20મા બોર્ડમાં અલિંગરણમાં તો એ પર્યાય એમ કે છે કે હું પોતે જ આત્મા છું, હું અનુભૂતિ કરી તો હું જ આત્મા છું, મારાથી કોઈ જુદો આત્મા છે જ નહીં. એવો જે આત્મા છે એને અનુભૂતિ તે જ આત્મા તેમ કહેવામાં આવે છે. આવી 14મી ગાથા છે. હજી તો આપણે આની આજે શરૂઆત કરીએ છીએ. આ 5 ભાવનું દ્રષ્ટાંત સહિત આમાં ઘણું વર્ણન છે. એક પછી એક બોલ આપણે પાછા વિશેષપણે એનું સ્પષ્ટીકરણ લેશું ત્યારે વધારે એનું સ્પષ્ટીકરણ ખ્યાલમાં આવશે. આ ગાથાનો ભાવ અત્યારે આ પોણી કલાક આપણી પૂરી થાય છે. કોઈને આ બાબતમાં કઈ પ્રશ્ન હોય તો પૂછી શકે છે. થેન્ક યુ ચેતનભાઈ, બહુ સરસ. કોઈને પ્રશ્ન તો પૂછો, આપણે ચેતનભાઈ એક સવાલ હતો. એટલે આત્માને એ તો સ્પષ્ટ થઈ ગયેલું, પણ જયારે તમે બાધા કાળની વાત કરી વિશેષ એમાં બાધા કાળ એમને કેમ લાગે? જીવમાં કર્મ પડ્યું હોય એમાં અબાધા કાળ લાગે, એટલે જેટલો ટાઈમ કર્મ રહે તો એમાં અબાધા કાળ કેવી રીતે આવે કાર્મણ વર્ગણામાં? કાર્મણ વર્ગણામાં જેનો પ્રગટ થવાનો, જે કર્મનો પ્રગટ થવાનો સ્વકાળ આવે, જે કર્મનો પ્રગટ થવાનો સ્વકાળ જ્યારે આવે ત્યારે એ કર્મ ઉદયમાં આવે. તો એ કર્મ જે ઉદયમાં આવવાનો, જેટલા કર્મો પડ્યા હોય એમાંથી જે કર્મ ઉદયમાં આવવાનો સ્વકાળ જેનો આવે એવા કર્મ પરિણામ, એવા કર્મને વિશેષોપચય કર્મ કહેવામાં આવે. કે એ કર્મનું નિમિત્ત પામીને જ હમણાં જીવ રાગ રૂપે પરિણમશે. એવા અબાધા કાળ પાકતા એવા કાર્મણ વર્ગણામાંથી કર્મરૂપી પરમાણુઓનો ઉદય આવે, એનો અબાધા કાળ પાક્યો એટલે કે એનો હવે પ્રગટ થવાનો કાળ આવ્યો, એનો ઉદય આવવાનો કાળ આવ્યો. કર્મની સત્તામાં, પૂતગલની સત્તામાં, કાર્મણ વર્ગણાની સત્તામાં. કાર્મણ વર્ગણા તો કર્મનો, અસંખ્ય કર્મનો જથ્થો લઈને ભરેલી છે અહીંયા, પણ એમાંથી જે કર્મનો સ્વકાળ આવે ઉત્પન્ન થવાનો એને એમ કહેવાય કે વિશેષોપચય કર્મ. એ વિશેષોપચય કર્મ ગુરુદેવ વિશસ્ત્રા પરમાણુ કહે છે. શાસ્ત્રમાં 2 શબ્દ આવે છે, વિશસ્ત્રા પરમાણુ, વિશેષોપચય કર્મ. તો એ વિશેષોપચય કર્મ એને કહેવાય કે જે હમણાં જ ઉદયમાં આવવાના છે. એ ઉદયમાં આવશે ત્યાં જ જો એમાં જોડાઈ જશે તો પાછો નવો બંધ થશે, નવા કર્મનો બંધ થશે. અને ત્યાં જોડાવાની બદલે અબસ્પષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ એવા અસંયુક્ત એવા આત્મામાં જો જોડાઈ જશે
તો ઓલા કર્મ નિર્જરી જશે અને અહીંયા અનુભૂતિનો જન્મ થઈ જશે. એમ આમાં સિદ્ધ કરવું છે. ઓકે, બરાબર. થેન્ક યુ. ચેતનભાઈ, આપણે આગળની ગાથાઓમાં આવશે એ વિસસ્રાની વાત કરી ને તમે, વિસસ્રા એની સાથે પ્રાયોગિક શબ્દ પણ છે, તો એ જરા સમજો તો પ્રાયોગિક અને વિસસ્રા શેમાં આવે છે આમાં? અહીંયા નથી આવતું, સમયસામાં પછીની ગાથાઓમાં આવે છે. એવો જીવનો વૈશ્રફિક કે પ્રાયોગિક છે. પ્રાયોગિક ને વૈશ્રફિક છે કયો ને રજનીભાઈ? હાજી હાજી, હા હા, એ જોઈ લેશું આપણે, આવતી વખતે લઈ લેશું. ઓકે, હા ચોક્કસ, હું લઈ લઈશ, જોઈ લઈશ જરા કે શું છે એમાં. હા ચેતનભાઈ, હાજી. હા, આજે આપણે 5 ભાવો કહીએ છીએ, પણ આમ અબધ અસ્પષ્ટ લઈએ તો 6 ભાવ થઈ જાય, પણ તો અબધ અસ્પષ્ટ ને સાથે કેમ લીધું? હા, એ અબસ્પષ્ટ એ આમાં સાથે લીધું છે. એકચ્યુઅલી તો 6 ભાવ પણ લઈ શકાય, પણ અબસ્પષ્ટ સાથે લીધું છે કારણ કે રાગ અને કર્મનો સંબંધ છે ને એ જોડાયેલો છે. અબધમાં રાગ લીધો છે અને અસ્પષ્ટમાં એટલે કે સ્પષ્ટમાં છે ને એ કર્મના પરમાણુઓ લીધા છે. એટલે કર્મના પરમાણુઓ છે એ ખરેખર કારમણ વર્ગણાનું પરિણમન છે અને એ કારમણ વર્ગણાના પરિણમનના નિમિત્તે અહીંયા બંધાય છે, એટલે અબસ્પષ્ટને સાથે લીધું છે. ખરેખર કારમણ વર્ગણા રૂપી પરિણમન છે એ કારમણ વર્ગણા તો પૂતગલમાં રહેલી છે અને એનો સ્વકાળ આવે ત્યારે અહીંયા જીવ જો એમાં જોડાય તો એ બંધાય છે. તો એ બંધ છે એ ક્યાં છે? તો કે એ પર્યાયમાં છે. અને સ્પષ્ટ છે એ ક્યાં છે? કર્મો છે એ ક્યાં છે? તો કે એ તો પૂતગલમાં છે. તો એ પૂતગલમાં કર્મનો ઉદય અને અહીંયા બંધરૂપી રાગનો સ્વકાળ, એને બેયને એક સાથે ગણી અને અબધ સ્પષ્ટ લીધું છે અને એ અબધ સ્પષ્ટ લીધું છે અને એ બધ સ્પષ્ટ થી જુદો આત્મા અબધ સ્પષ્ટ એમ કહેવા માંગે છે અહીંયા. એટલા માટે વિષય ચેતનભાઈ, ટીકાની લાસ્ટ લાઈન છે જેમાં સવાલ કરે છે શિષ્ય કે જેવો ઉપર કયો તેવા આત્માની અનુભૂતિ કેમ થઈ શકે, તો એનું સમાધાન કહ્યું કે બધા જ પૃષ્ઠ આદિભાવો અભૂતાર્થ હોવાથી એ અનુભૂતિ થઈ શકે છે. એટલે શું? બરાબર. એ તો આપણો વિષય હજી ચાલુ નથી થયો, આપણે લઈ લેશું. પણ બધ સ્પર્શ આદિ ભાવો છે ને, એટલે કે રાગાદી ભાવો છે એ તો અભૂતાર્થ છે ને. ભૂતાર્થ સ્વભાવ જે ત્રિકાળ છે એની અપેક્ષાએ તો બધ આદિ ભાવો છે એ અભૂતાર્થ છે. એટલે અભૂતાર્થ એને જયારે જાણી લઈએ કે આ બધા ભાવો તો અભૂતાર્થ છે, હું તો ભૂતાર્થ સ્વભાવી આત્મા છું, એવા ભૂતાર્થ સ્વભાવી આત્મા તરફ એનું લક્ષ જાય તો એ બધ આદિ જેટલા ભાવો છે કે જે ભાવથી બંધ ચાલે છે, પર્યાયમાં જે બંધ ચાલે છે પ્રત્યેક સમયે, એને અભૂતાર્થ જાણી લઈએ અને નિશ્ચય સ્વભાવને જો ભૂતાર્થ જાણી લઈએ તો અનુભૂતિનો અવકાશ આવી જાય છે, તો અનુભૂતિ થઈ શકે છે એમ કહેવા માંગે છે. અહીંયા દ્રવ્ય અને પર્યાયની ભિન્નતા બતાવવી છે. પર્યાયમાં જે પરિણમન ચાલે છે એ બંધાવારૂપ અનાદિથી ચાલી રહ્યું છે અને એ બંધના સમયે આત્મા અબંધ રહી ગયો છે એમ કહેવા માંગે છે. આમાં મૂળ વિષય એ છે. આમાં આખી 14મી ગાથાનો વિષય આ છે. પર્યાયમાં બંધ છે એ સમયે અબંધ છે આત્મા એમ કહેવા માંગે છે અહીંયા મૂળ. બરાબર, થેન્ક યુ. કોઈને પ્રશ્ન છે? લાગતા નથી. ચેતનભાઈ, થેન્ક યુ. હાજી છે, બોલો. સમય હોય તો એક નાનો પ્રશ્ન છે. આમ આપણે કહીએ છીએ કે પર્યાયને ભિન્ન કરે છે ને પછી અનુભૂતિની વાત કરે છે એટલે અભેદ પણ કરે છે, એટલે બંને વાતો કરી છે ને ગાથામાં, કે નહીં? એવું નહીં સમજ? ના, સાચી વાત છે. એ જયારે દ્રવ્ય સ્વભાવ છે એવા સ્વભાવે જયારે પર્યાય પરિણમે ત્યારે એને અભિન્ન કહેવાય અને દ્રવ્ય સ્વભાવથી જુદા ભાવે પર્યાય પરિણમે ત્યારે એ પૂતગલના લક્ષ્ય પરિણમતી હોવાથી એને ભિન્ન કહેવામાં આવે. અને એ જ પર્યાય બીજા સમયે ત્યારે દ્રવ્ય સ્વભાવનું લક્ષ કરીને પરિણમે તો જેવું દ્રવ્ય શુદ્ધ છે એવું જ પરિણમન એમાં શુદ્ધ રૂપે થાય તો એને અભિન્ન કહેવામાં આવે. અને એની પહેલાની પર્યાયમાં, પૂર્વ પર્યાયમાં મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન ને મિથ્યા ચારિત્ર હતું. આત્માના લક્ષ પૂર્વક તો મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર ને મિથ્યા દર્શન થાય નહીં, તો એ પૂતગલના લક્ષ્ય થતું હોવાથી એને સર્વથા ભિન્ન ગણી અને પૂતગલનું ગણીને પૂતગલ સાથે અભેદ કરવામાં આવ્યું. અને જયારે આત્મા જેવો છે એવા જ ભાવે જયારે પર્યાય શુદ્ધ રૂપે પરિણમી ત્યારે એ પર્યાયને દ્રવ્યથી કથનથી અભિન્ન કહી અને અનુભૂતિને આત્મા કહેવામાં આવ્યો.
એટલે જ્યાં સુધી વિભાવરૂપ પરિણમન ચાલુ છે તો એ આત્માના સ્વભાવરૂપ પરિણમન નથી. આત્માના સ્વભાવરૂપ પરિણમન હોય એ પરિણમન જ આત્મા કહી શકાય. એનાથી વિભાવરૂપ પરિણમન હોય એને આત્મા કદી ન થઈ શકાય, કારણ કે આત્માના લક્ષ્ય કદી વિભાવરૂપ પરિણમન ન થાય, આત્માના લક્ષ્ય સ્વભાવરૂપ પરિણમન જ થાય. તેથી જ અનુભૂતિને આત્મા કીધો છે અહીંયા, એમ કહેવાનો હતો. હા, બહુ સરસ. થેન્ક યુ ચેતનભાઈ. આપણે જય જય. આઈ થિંક 20મી મળશું પાછા.